એલઆઈસીમાં કાયમી નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરતો આરોપી પકડાયો। ઈઓડબ્લ્યુએ ચિંકેશ કાંતિલાલ શાહ લોકોને આપતો હતો એલઆઈસીમાં કાયમી નોકરીની લાલચ। જુદી જુદી જગ્યાએ મીટિંગ કરીને 400 જેટલા લોકો પાસેથી 5 થી 10,000 રૂપિયા લેતો હતો। આ દિન સુધી 1 કરોડ જેટલી છેતરપિંડી કરી। આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવીને પ્રક્રિયા હાથ ધરી। આરોપી વિરુદ્ધ 2011 થી 2025 સુધી નોંધાયેલ 4 ગુના નોંધાયા છે। લોકોની વેદના સાંભળીને તેમનો વિશ્વાસ જીતીને છેતરપિંડી કરતો હતો। ફરિયાદી જૈન દેરાસરમાં મળ્યો હતો અને કાયમી નોકરીની ઈચ્છા ધરાવતા અન્ય લોકો પછી ભેગા કરતો હતો। પોતે દિલ્હીમાં ઓળખાણ છે એવી વાતો કરતો હતો અને છેતરપિંડી કરતો હતો। પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતે ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદીની હકીકત એવી છે કે આ કામનો આરોપી જે છે ચિંકેશ કાંતિલાલ શાહ, જે પાલડીનો રહેવાસી છે, તે ઈસમે આ કામના ફરિયાદી જે છે અને સાહેદો છે એ એલઆઈસીમાં હંગામી ધોરણે પટાવાળાની નોકરી કરતા હતા અને તેઓને છૂટા કરવામાં આવેલા હતા, જેથી તે લોકો કાયમી થવા માટે રજૂઆતો કરતા હતા। અને આ કામના આરોપી જે ચિંકેશ કાંતિલાલ શાહ છે તેના સંપર્કમાં આવતા આ ચિંકેશે આશ્વાસન અને ભરોસો આપેલો કે તમે લોકો મને જો ભંડોળ આપશો તો હું આનો ઉપયોગ કરી અને તમને બધાને કાયમી કરાવી દઈશ। આ ચિંકેશે એલઆઈસીમાં કામ કરતો ન હતો, પરંતુ આ જે ભોગ બનનાર છે એ લોકોની લાગણીનો દુરુપયોગ કરી તેમનો વિશ્વાસમાં લઈ અને તેઓને નોકરી અપાવવાના બહાના હેઠળ જુદી જુદી જગ્યાએ મિટિંગો કરી અને તેઓ લોકોની પાસેથી કોઈકની પાસેથી 5,000, કોઈની પાસેથી 10,000 એમ કુલ 400 ભોગ બનનાર પાસેથી નાની નાની એમાઉન્ટ ભેગી કરી આશરે 1.5 કરોડ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું। અને નોકરીના ઓર્ડર માટે પોતે દિલ્હી જાય છે, આવે છે, ટૂંક સમયમાં ઓર્ડર થઈ જશે એવું આશ્વાસન આપતો હતો, પરંતુ વારંવાર કહેવા છતાં નોકરી ન અપાવવા અને પૈસા બી પાછા ન આપતા આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને આ ગુનાના કામે જે આરોપી છે ચિંકેશ કાંતિલાલ શાહની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલું છે। કુલ 2 એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે। એક એફઆઈઆરમાં અટક કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને બીજા ગુનામાં પણ એની કસ્ટડી મેળવી અને આરોપી તરીકે ધરપકડ કરવામાં આવનાર છે। રિપોર્ટર શરીફ ઘાંચી।